જય ન્યુટ્રેલ બધાને નમસ્કાર દોસ્તો। પીપીએસ કે મોરબી વ્લોગ એટલે કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર કેમેરામેન હસમુખ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ। દોસ્તો, આજે વિશાલભાઈ દેલવાડિયા આપણી સંસ્થા ઉપર પધાર્યા છે। આજે વિશાલભાઈના ફાધરની પુણ્યતિથિ છે। તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે। ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે, એ જીવને શિવ સુધી પહોંચાડે અને સદગતની આત્માને શાંતિ પ્રદાન કરે, એવી જ આપણે સૌ આજના દિવસે કુદરતના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ। આજનું ભોજન વિશાલભાઈ તરફથી છે। ભોજનની અંદર કોબીજ બટેકાનું શાક, રોટલી, દાળ ભાત, ખમણ, બરફી, ફ્રાઈન્સ અને છાશ। સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે। ત્યારે સંસ્થાએ હાલ એક નવો કદમ ભરી અંધજનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે પક્ષીની ચણ, ગાયનો ઘાસચારો, જરૂરિયાતમંદ ગરીબ લોકોને શક્ય હોય તેટલું અન્નદાન, હોસ્પિટલમાં દર્દીને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ, સાથે સાથે જ જનજાગૃતિના અન્ય કાર્યક્રમો પણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આપ પણ આ સેવાના કાર્યની અંદર જોડાઓ। ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આપ પણ સહભાગી બનો, એવી જ આ વિડીયોના માધ્યમથી અમે આપને અપીલ કરીએ છીએ। દોસ્તો, આપ એક વખત અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો। અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1। અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે। એમાં પણ સંસ્થાને સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે। ત્યારે આપ સર્વે પણ આ કાર્યની અંદર જોડાવ અને સંસ્થાને મદદરૂપ થાવ, એવી જ આજના દિવસે આપ સર્વેને વિનંતી। સાથે સાથે જ વિશાલભાઈ આજના દિવસે સંસ્થામાં પધાર્યા છે, ત્યારે સંસ્થા પરિવાર વતી હું તેમનો હૃદયથી આભાર માનું છું। દોસ્તો, આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે। વિડીયોને લાઈક કરો, શેર કરો અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે। તો ફરી મળશું આવા જ કોઈ નવા વિડીયો સાથે। ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને મયુર ગજેરાને રજા આપશો। આભાર।